નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, માં ચંદ્ર ઘંટાની ઉપાસના મનોકામનાઓને પૂર્ણ કરનારી છે, કોન્ફિડન્સ લેવલ વધારનારી છે. અને માં ચંદ્ર ઘંટાની ઉપાસના કરવાથી કર્જને લગતી સમસ્યા હોય કે કોર્ટ કચેરીને લગતી સમસ્યા હોય અવશ્ય આપણે દૂર કરી શકીએ છીએ. નવરાત્રીનો ત્રીજો દિવસ એટલે માં ચંદ્ર ઘંટાની ઉપાસનાનું પર્વ. નવરાત્રીનો ત્રીજો દિવસ એટલે શક્તિ પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ દિવસ. નવરાત્રીનો ત્રીજો દિવસ એટલે જીવનની અંદર આર્થિક સમસ્યા અને કોન્ફિડન્સ લેવલથી જ્યારે પીડાતા હોઈએ ત્યારે એ સમસ્યાઓને દૂર કરવા માટેનો દિવસ. ને ત્રીજો દિવસ એટલે મંગળ ગ્રહને લગતી સમસ્યાઓને દૂર કરવાનો દિવસ. તો દર્શક મિત્રો, આજે માં ચંદ્ર ઘંટાની ઉપાસના કેવી રીતે કરી શકાય? નવરાત્રી દરમિયાન તૃતીય નવરાત્રીએ શનિવાર પડી રહ્યો છે અને આ શનિવારના દિવસે શનિની પનોતી, શનિની મહાદશા, શનિની અંતરદશા અને મંગળ ગ્રહથી કેવી રીતે તમે શાંતિ પ્રાપ્ત કરી શકો અને કેવી રીતે આ પીડાઓમાંથી મુક્ત થઈ શકો. સાથે સાથે વાત કરીશું નવરાત્રીના નાના ઉપાયો તમારું ભાગ્ય કેવી રીતે ચમકાવી શકે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 5-10-2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. આશ્વિન માસ શુક્લ પક્ષ અને એની તૃતીયા કેતા આજે ત્રીજની તિથિ બની રહી છે. સ્વાતિ નામનું આજે નક્ષત્ર છે, વિષકુંભ નામનો આજે યોગ છે, તૈતિલ નામનું આજે કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર તુલા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આજે નવરાત્રીનો ત્રીજો દિવસ એટલે કે આશ્વિન નવરાત્રીનો આજે તૃતીય દિવસ છે અને ત્રીજે દિવસે માં ચંદ્ર ઘંટાની ઉપાસના કરવામાં આવે છે. માં ચંદ્ર ઘંટા ભયમાંથી મુક્તિ આપવાનું વરદાન આપે છે. આપણે અનેક જાતની જે ભયની સમસ્યાઓ, કોન્ફિડન્સ લેવલને લગતી સમસ્યાઓમાંથી જે પીડાઈ રહ્યા હોઈએ છીએ, આ પીડાઓ માં ચંદ્ર ઘંટાની ઉપાસનાથી અવશ્ય દૂર થાય છે. આપણું કોન્ફિડન્સ લેવલ વધે છે. માની પૂજા કરવાથી તમારી કુંડલીમાં મંગળ દોષ છે. મંગળ 1, 4, 7, 8 અને 12 ની અંદર છે. મંગળ તમારા લગ્ન જીવનમાં પીડા આપી રહ્યો છે. મંગળ લગ્ન થવામાં તમને સમસ્યાઓ સર્જાવી રહ્યો છે. તો આજે માં ચંદ્ર ઘંટાની ઉપાસના કરવાથી મંગળ દોષને લગતી સમસ્યા, મંગળને લગતી સમસ્યાઓ તમે દૂર કરી શકશો અને પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકો. દર્શક મિત્રો, માં ચંદ્ર ઘંટાની ઉપાસના, માં ચંદ્ર ઘંટાના નાના નાના સરળ ઉપાયો તમારા જીવનની અંદર મંગળને લગતી સમસ્યાઓને દૂર કરે છે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરાવડાવે છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો માં ચંદ્ર ઘંટા, દેવી ચંદ્ર ઘંટા એનું વાહન સિંહ છે અને આ માં ચંદ્ર ઘંટા જેની 3 ભુજાઓ એટલે કે 3 એના બાહુઓ રહેલા છે અને આ માં ચંદ્ર ઘંટા ત્રિનેત્રધારી છે. 3 આંખો, 3 નેત્ર રહેલા છે. 8 હાથની અંદર એને ખડગને ધારણ કરેલું છે અને દિવ્ય શસ્ત્રોથી પોતે સજ્જ છે અને જેના 2 હાથની અંદર ભક્તોને પોતે આશીર્વાદ આપે છે. ભક્તોનું કલ્યાણ થાય એ માટે 2 હાથ દ્વારા દરેક ભક્તોને પોતે આશીર્વાદ આપે છે. જેનું દિવ્ય શરીર આખું આભામય છે કે લોકો તેને જોતા રહી જાય, જેના દિવ્ય તેજોમયથી લોકોની આંખો અંજાઈ જાય ને જેના જીવનની અંદર એક સ્ફૂર્તિનું વરદાન પ્રાપ્ત થાય એવું આ માં ચંદ્ર ઘંટાનું સ્વરૂપ છે. જેના દર્શન માત્ર કરવાથી આપણું કલ્યાણ થઈ જાય એ માં ચંદ્ર ઘંટાની આજના દિવસે તૃતીય નવરાત્રીએ આપણે ઉપાસના કરવાની છે. દર્શક મિત્રો, માં ચંદ્ર ઘંટાની ઉપાસના કરવાથી પાપોમાંથી મુક્ત થઈ શકાય છે, કોન્ફિડન્સ લેવલ વધારી શકાય છે. માં ચંદ્ર ઘંટાની પૂજા કરવાથી યશ, માન, પ્રતિષ્ઠા મેળવી શકાય છે અને માં ચંદ્ર ઘંટાની ઉપાસના કરવાથી મધુર વાણીનું પણ વરદાન પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જો ગાયના ઘીનો, દૂધનો પ્રસાદ ચડાવવામાં આવે તો અવશ્ય માં ચંદ્ર ઘંટા પ્રસન્ન થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ આપણે માં ચંદ્ર ઘંટાની ઉપાસનાથી મેળવી શકીએ છીએ. દર્શક મિત્રો, માં ચંદ્ર ઘંટા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે ઉત્તમ, જે 3 નેત્રને ધારણ કરનારી એવી માં ચંદ્ર ઘંટાનું સ્વરૂપ છે. દર્શક મિત્રો, જે લોકોના લગ્ન ન થતા હોય, લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ રહેતો હોય, દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ આવતી હોય, જેને મંગળને લગતી સમસ્યાઓ હોય, કોન્ફિડન્સને લગતી સમસ્યાઓ હોય, કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ હોય, લોહીને લગતી સમસ્યાઓ હોય, તો આ બધા માટે માં ચંદ્ર ઘંટાનું સ્વરૂપ ઉત્તમ ગણવામાં આવે છે. આ માં ચંદ્ર ઘંટાની
પૂજા કરવાથી અવશ્ય તમારી મંગળ ગ્રહને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય આ સમસ્યાઓ આપણે દૂર કરી શકીએ છીએ અને ઉત્તમ પ્રકારનો લાભ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. દર્શક મિત્રો, માં દુર્ગા એવું કહેવાય છે કલૌ ચંડી વિનાયકો, કલયુગની અંદર માં જગદંબા એટલે કે માં ચંડિકા અને ખાસ કરીને ભગવાન ગણેશ ગણપતિ મહારાજ એ તત્કાલીન ફળ આપનાર છે ને એમાં પણ કલયુગની અંદર રાહુ મહારાજનો પ્રભાવ છે અને આ રાહુ મહારાજની અસરને પણ દૂર કરવા માટે આ નવરાત્રી વિશેષ માત્રામાં લાભદાયી છે. દર્શક મિત્રો, નવરાત્રીની અંદર કરેલા નાના નાના ઉપાયો આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે અને એટલા માટે જ આપણે જયારે નવરાત્રી શરૂઆત થાય ત્યારથી ઘણા લોકો નવરાત્રીનું વ્રત કરતા હોય, નવરાત્રીની અંદર અલગ અલગ ઉપાયો કરતા હોય ને આ ઉપાયો દ્વારા માં જગદંબાની પ્રસન્નતા પ્રાપ્ત કરતા હોય છે. નવરાત્રીની અંદર દુર્ગા સપ્તશતીનું વિશેષ પ્રકારનું મહત્વ છે. દુર્ગા સપ્તશતીનો નિત્યને માટે પાઠ કરવામાં આવે એની સાથે સાથે દુર્ગા સપ્ત શ્લોકી છે એટલે કે 7 શ્લોકની અંદર માં દુર્ગાનું આખું આખ્યાન છે. જો એ દુર્ગા માતાની સપ્ત શ્લોકીનો પણ જે વ્યક્તિ નિત્યને માટે પાઠ કરે છે એની પણ અવશ્ય મનોકામનાઓ પૂર્ણ થાય છે, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને ચંડી પાઠની અંદર પાછળના ભાગમાં આવતું સિદ્ધ કુંજિકા સ્તોત્ર એવું કહેવાય છે કે કુંજિકા પાઠ માત્રેણ ઇનામ સપ્તશતી પઠેત. જો કુંજિકા પાઠ વગર સપ્તશતીનો પાઠ કરવામાં આવે તો એનું ફળ આપણને ઓછું પ્રાપ્ત થાય છે, પરંતુ કુંજિકા સ્તોત્રના પાઠ કરવાથી દરેક મંત્ર સિદ્ધ થાય છે. દરેકના જીવનની અંદર ખાસ કરીને સપ્તશતી દુર્ગાનું આપણને ફળ મળે છે અને માં જગદંબાની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. તમારા જીવનની અંદર શત્રુઓ વધી ગયા હોય, હિત શત્રુઓનું પ્રમાણ વધારે હોય, તમારું કોન્ફિડન્સ લેવલ ડાઉન થતું હોય, તમારા જીવનમાં વધારે પડતી સમસ્યાઓ આવતી હોય, કર્જને લગતી સમસ્યાઓ સતાવતી હોય તો પણ જો તમે કુંજિકા સ્તોત્રનો પાઠ કરો તો અવશ્ય એ કુંજિકા સ્તોત્રના પાઠ દ્વારા તમારા ગુપ્ત શત્રુઓ ઉપર તમે વિજય પ્રાપ્ત કરી શકો છો અને પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકો. દર્શક મિત્રો, મંગળ કર્જનો કારક છે, મંગળ કોન્ફિડન્સનો કારક છે, મંગળ લગ્ન જીવનનો પણ કારક છે, મંગળ લોહીનો પણ કારક ગ્રહ છે. એક્સિડન્ટ જ્યારે થતું હોય ત્યારે પણ મંગળ ગ્રહનો પ્રભાવ હોય છે. આપણા જીવનની અંદર મંગળ ગ્રહ વિશેષ માત્રામાં લાભદાયી છે. જમીન મકાનનો કારક પણ મંગળ છે ને જ્યારે મંગળને લગતી સમસ્યા હોય ત્યારે આપણને આ બધી સમસ્યાઓ સર્જાતી હોય ને આજે માતાજીનું ત્રીજું સ્વરૂપ જેને આપણે માં ચંદ્ર ઘંટા તરીકે ઓળખીએ છીએ એ સ્વરૂપની પૂજા કરવાથી મંગળ ગ્રહને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આપણે દૂર કરી શકીએ છીએ. મંગળ દોષમાંથી આપણે રાહત મેળવી શકીએ છીએ અને અવશ્ય આપણને પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું જણાય. આજે માં ચંદ્ર ઘંટાને કયા પ્રકારનો ભોગ ધરવો, કયા મંત્રનો જપ કરવો અને સાથે સાથે માં ચંદ્ર ઘંટાની કઈ રીતે ઉપાસના કરવી આ વિશે વાત કરીએ, પરંતુ એ પહેલા રાહુ અને કેતુ વિશે ખાસ કરીને નાના ઉપાયો નવરાત્રીમાં શું કરવા એ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને તમારે કુંડલીની અંદર રાહુની મહાદશા ચાલે છે, કેતુની મહાદશા ચાલે છે, તમે રાહુ કેતુથી પરેશાન છો, તમારા કામ એક્સિડેન્ટલી ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય છે, તમારા કામોમાં અપડાઉન ને લગતી સ્થિતિઓનું સર્જન થાય છે, તમારા જીવનની અંદર ક્લેશ, ઝઘડા, મેન્ટલી ડિસ્ટર્બન્સ આ બધું વધી ગયું છે, તો રાહુ કેતુનો પ્રભાવ તમારા જીવન ઉપર વધારે પડતો છે ને એટલા માટે નવરાત્રીની અંદર લવિંગનો એક પ્રયોગ કરવામાં આવે તો એ લવિંગના પ્રયોગથી તમારા જીવનમાં રાહુ અને કેતુને લગતી સમસ્યાઓ અવશ્ય તમે દૂર કરી શકો છો. નવરાત્રી દરમિયાન શનિવાર, સોમવાર, બુધવાર અથવા નવરાત્રીના 9 દિવસ તમે ભગવાન શંકર ઉપર જો શિવલિંગ ઉપર તમે લવિંગ અર્પણ કરો છો, નવરાત્રી ઉપર આ લવિંગ અર્પણ કરવામાં આવે, ભગવાન શિવ ઉપર જો અર્પણ કરવામાં આવે તો અવશ્ય દુષ્પ્રભાવ રાહુ અને કેતુનો દૂર થાય છે. તમારા જીવનની અંદર તમને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તમારા કાર્યોની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને તમારા જીવનની અંદર તમારી સમસ્યાઓ પણ દૂર થતી જણાય છે. માટે જે વ્યક્તિને રાહુ કેતુથી પીડાઈ રહ્યા છે, રાહુ કેતુને લગતી સમસ્યાઓ છે, ક્યાંક ને ક્યાંક તમારે રાહુની મહાદશા ચાલી રહી છે, રાહુની પ્રત્યંતર દશા ચાલી રહી છે અને એના લીધે તમારા જીવનની અંદર સમસ્યાઓ સર્જાઈ રહી છે તો ભગવાન શિવ ઉપર, ભગવાન શિવલિંગ ઉપર તમારે ખાસ કરીને લવિંગ અર્પણ કરવા જોઈએ, એનાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને નાણાંને લગતી તમારા જીવનમાં સમસ્યા હોય, પૈસાને લગતી તમારા
તમારા જીવનમાં સમસ્યા હોય, રૂપિયાને લગતી તમારા જીવનની અંદર જ્યારે તમને સમસ્યાઓ સતાવી રહી છે, તો નવરાત્રીની અંદર કરેલો ઉપાય તમારી આર્થિક સમસ્યાઓમાંથી તમને મુક્ત કરાવી શકે છે. કયો ઉપાય કરવો જોઈએ? એક, તમારે પીળા કલરનું કપડું લેવાનું. નવરાત્રીની અંદર એક પીળા કલરનું કપડું લેવાનું. 2, તમારે લવિંગ લેવાના. 5, તમારે સોપારી લેવાની. 5, તમારે એલચી લેવાની અને એને તમારે એ પીળા કલરના કપડાની અંદર બાંધી દેવાના, એટલે કે પોટલી તમારે બનાવી લેવાની. અને ત્યારબાદ એ પોટલી માં જગદંબાની પાસે, માં દુર્ગાની પાસે તમારે મૂકી દેવાની. રોજને માટે સવારે દેવ્યા કવચ અને શ્રી સુક્તમનો પાઠ કરવાનો. સાંજના સમયે તમારે અથર્વશીર, ખાસ કરીને જોવા જઈએ તો કુંજિકા સ્તોત્ર અને શ્રી સુક્તમનો પાઠ કરવાનો. આવી રીતે નવરાત્રીની અંદર કન્ટિન્યુ તમે પાઠ કરીને જ્યારે નવરાત્રી પરિપૂર્ણ થઈ જાય પછી તમારે આ પોટલીને તમારી તિજોરીની અંદર મૂકી દેવાની. અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર આર્થિક સમસ્યાઓ ભગવત કૃપાથી દૂર થશે, આર્થિક લાભ તમને મળશે અને તમારા જીવનની અંદર સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. આ જ વિષય ઉપર વાત કરીએ, કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો હેલો, જય મારા બાબા ગણેશ. માટે પૂછવું છે. 21/7/88 21/7 સમય તો રાતે 1:35 એટલે 20 ની રાત અને 21 ની સવાર કે 21 ની રાત ને 22 ના, ની સવાર? 20 ની રાત ને 21 એટલે બુધવારની રાત ને ગુરુવારનો દિવસ. ઓકે. જન્મનું સ્થળ? મણિનગર. પ્રશ્ન? પ્રશ્નમાં એમ છે કે એના લગ્નનું કઈ થતું નથી, ક્યારે થશે, કઈ રાતી જોડે થશે અને કેટલા સમયે થશે. ચલો જન્માક્ષરની વાત કરીએ. આજે આપણે માં ચંદ્ર ઘંટાની ચર્ચા કરી રહ્યા છીએ. માં ચંદ્ર ઘંટાની ઉપાસના કરવાથી મંગળને લગતી સમસ્યા દૂર થાય ને એટલા માટે તમારા પુત્રની કુંડલીની અંદર મંગળ દોષ છે. મંગળ મહારાજ પીડી ક્યાંક ને ક્યાંક મંગળ દોષ હોવાના લીધે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ ઉત્પન્ન કરાવે. સપ્તમાધિપતિ શુક્ર ગુરુ સાથે ઓલરેડી ધનભુવનની અંદર બિરાજમાન છે. ચિંતા ન કરો, પાત્ર સારું મળશે, પરંતુ લગ્ન થવામાં થોડી ઘણી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. અત્યારે ગુરુની મહાદશા, એમાં શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે અને નવમાંશ કુંડલીની અંદર સપ્તમાધિપતિ બુધ પોતે રાહુની સાથે બિરાજમાન છે. લગ્નમાં 90 થી 99% વાતો આવીને અટકી શકે. એટલા માટે કયો ઉપાય કરવો જોઈએ? બની શકે તો મંગળવારે માલપુવાનું દાન કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. દ્રષ્ટિ દ્વારા થતા શનિ રાહુના શ્રાપિત દોષ અને શનિચંદ્રના વિષયોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મકર રાશિ, મેષ રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. ઓલરેડી આજે માં ચંદ્ર ઘંટાની ઉપાસનાની વાત કરીએ છીએ તો તમારા દીકરાને મંગળ છે, તો એના માટે કયો ઉપાય કરવો? કાર્યક્રમ જોજો. આ ઉપાયથી અવશ્ય મંગળને લગતી સમસ્યા દૂર થશે ને લગ્નને લગતી સમસ્યા દૂર થતી જણાશે. દર્શક મિત્રો, જ્યારે કુંડલીની અંદર મંગળ ગ્રહ અશુભ હોય, મંગળ ગ્રહ પીડા આપી રહ્યો હોય, ત્યારે વ્યક્તિનો સ્વભાવ ક્રોધિત થઈ જતો હોય છે. વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ચીડિયા પણ વાળો એનો સ્વભાવ થઈ જતો હોય છે ને એના લીધે જે વ્યક્તિનો મંગળ ખરાબ હોય આવા વ્યક્તિઓને વારંવાર દુર્ઘટનાનો સામનો પણ કરવો પડતો હોય છે. વારંવાર એક્સિડન્ટને લગતી સમસ્યાઓ આવા વ્યક્તિના જીવનની અંદર સર્જાતી હોય છે. ઘણી વખત મંગળ ખરાબ હોય તો ઘણા રોગોનું પ્રમાણ પણ ઉત્પન્ન કરાવડાવે છે અને એના લીધે વ્યક્તિના જીવનની અંદર દવાઓ સવિશેષ માત્રામાં લેવી પડતી હોય છે. જ્યારે વ્યક્તિનો મંગળ ખરાબ છે તો વ્યક્તિના જીવનની અંદર પોતે સંઘર્ષ કરે છે, મહેનતનું ફળ ઓછું મળે છે, કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ જાય છે, અનેક જાતની સમસ્યાઓ પોતાની પ્રગતિની અંદર રૂંધાતી હોય છે, પ્રગતિની અંદર સર્જાતી હોય છે. દર્શક મિત્રો, એને કોઈ પણ વસ્તુનો માર્ગ નથી મળતો. ઘણી બધી મહેનત કરે, છેલ્લે અંતે હતાશ થઈ જાય છે, કોન્ફિડન્સ આવા વ્યક્તિઓનું ડાઉન થઈ જાય છે ને એટલા માટે જો માં ચંદ્ર ઘંટાની ઉપાસના કરવામાં આવે તો મંગળને લગતી સમસ્યા, મંગળ દોષને લગતી સમસ્યા, કોન્ફિડન્સને લગતી સમસ્યા, લગ્નને લગતી સમસ્યાઓ આપણે અવશ્ય દૂર કરી શકીએ છીએ. કેવી રીતે, કયા ઉપાયો કરવા જોઈએ? મિત્રો, તમે પૈસાની દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક તમારે સમસ્યા છે, આર્થિક તંગી તમારે વધારે પડતી છે. મંગળના લીધે તમારે કર્જની સમસ્યા છે, કર્જ વધી રહ્યું છે. એક કર્જ ચૂકવવા માટે બીજું કર્જ લેવું પડે છે, બીજું કર્જ ચૂકવવા માટે ત્રીજું કર્જ લેવું પડે છે. તો કયો ઉપાય આજે કરવો જોઈએ? દર્શક મિત્રો, જો તમે આર્થિક સમસ્યાઓથી ઝઝુમી રહ્યા હોય તો માં ચંદ્ર ઘંટાના મંત્રનો તમારે અવશ્ય જપ કરવો જોઈએ.
જોઈએ. માં ચંદ્ર ઘંટાના મંત્રનો જપ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. એમાં પણ ખાસ કરીને પિંડ જપ પ્રવરારૂઢા ચંડકો પાસ્ત્ર કેર્યુતા પ્રસાદમ તનુને મહ્યમ ચંદ્ર ઘંટેતિ વિશ્રુતા. આ મંત્રનો 51 વખત જો જપ કરવામાં આવે તો તમારી કર્જને લગતી સમસ્યા, પૈસાને લગતી સમસ્યા અવશ્ય દૂર થાય છે. તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો, જય ગણેશ. હા બાપુ, મારા વિશે પૂછવાનું હતું. બોલો બોલો. હા, મારી જન્મ તારીખ 12/7/72. 12/7/72. સમય સમય તો સવારે 11 વાગ્યાનો. સવારે 11 વાગ્યાનો. જન્મનું સ્થળ અમદાવાદ. પ્રશ્ન શું હતો? બાપુ, મારા હમણાંથી ઘણો ઘરમાં બહુ જ તકલીફ આવે છે અને પૈસો ટકો બચતો નહીં. બાબાને ઘણું તકલીફ આવી જાય છે, એમના બી લગ્ન નહીં થઈ શકતા. બહુ નુકસાન આવે ઘરમાં. ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. ઓમ. હવે આમને જન્માક્ષરની અંદર કન્યા લગ્નની કુંડલીમાં 12મા સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે, સૂર્ય અને બુધ સાથે છે. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિનો જયારે બુધ અસ્તનો હોય અથવા તો બુધ નીચસ્થ હોય એટલે કે મીન રાશિનો બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓનો બુધ ક્યાંક ને ક્યાંક સમસ્યા આપે છે. કારણ કે બુધ એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક ગ્રહ છે. જે વ્યક્તિનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નબળું હોય, જેનું ગણિત નબળું હોય, જેને સ્કિનનો પ્રોબ્લેમ હોય, જેને ભૂલવાની ટેવ હોય, આવા વ્યક્તિઓને સમજવાનું કે બુધ ક્યાંક ને ક્યાંક પીડા આપે છે. વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ એ પણ બુધને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. અને બુધ તમારો અસ્તનો બિરાજમાન છે, સ્વગૃહી છે, પોતાના ઘરનો છે, પરંતુ અસ્તનો છે, જેના લીધે અમુક સમયાંતરે ફાઇનાન્સને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. આજે વાત ચંદ્ર ઘંટાની કરીએ છીએ અને પૈસાની જાવકનું પ્રમાણ અને કર્જનું પ્રમાણ એ મંગળના લીધે સર્જાતું હોય છે. મંગળ મહારાજ સિંહ રાશિની અંદર બિરાજમાન છે અને લાભ ભુવનની અંદર શુક્ર અને શનિ સાથે બિરાજમાન છે. શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ છે, જેના લીધે અમુક સમયાંતરે માઇન્ડ કન્ફ્યુઝ કરાવડાવે, પૈસાની જાવકનું પ્રમાણ વધારે કરાવડાવે, આવક કરતા જાવકનું પાસું વધી જાય. ક્યાંક ને ક્યાંક આવી સમસ્યા ઉત્પન્ન થાય. ચિંતા ન કરો. મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર, જેને આપણે પર્વતાકારનું શ્રીયંત્ર કહીએ છીએ, આ પર્વતાકારનું શ્રીયંત્ર એની પૂજા કરવાથી સવિશેષ લાભ મળી શકે. દર્શક મિત્રો, મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર એક એવું યંત્ર છે કે જે યંત્રની ઉપાસના કરવાથી, જે યંત્રની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓની અંદર આપણને લાભ મળી શકે છે. એટલે કે આર્થિક સમસ્યાઓ આપણી દૂર થતી જણાય છે. આ મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર યંત્રાધિરાજ તરીકે શ્રીયંત્ર કહેવામાં આવે અને આ શ્રીયંત્રનું ઉત્તમ યંત્ર એટલે મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર. આ મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની રોજને માટે ઉપાસના કરો. બની શકે તો માં લક્ષ્મીજીના મંત્રનો જપ કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત આપણે આજે કરી રહ્યા છીએ ત્રીજી નવરાત્રીની. તૃતીય નવરાત્રી એટલે માં ચંદ્ર ઘંટાની ઉપાસના કરવાનું, ઉપાસના માટેનું પર્વ. અને આ તૃતીય નવરાત્રીએ નાના ઉપાયો જે આપણે કરતા હોઈએ છીએ એ ઉપાયો દ્વારા અવશ્ય આપણા કાર્યોને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, ઘરમાં નેગેટિવિટીનું પ્રમાણ વધારે છે. વારંવાર ઘરની અંદર ઝઘડાઓનું પ્રમાણ વધારે પડતું રહે છે. ઘરની અંદર આર્થિક સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા છો. ઘરમાં આવો અને મન તમારું બેચેન થવા લાગે છે તો સમજવાનું કે ઘરની અંદર ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી છે. આ નેગેટિવિટીને દૂર કરવા માટે અવશ્ય નવરાત્રી દરમિયાન તમારે ધૂપ કરવો જોઈએ, કપૂરને પ્રજ્વલિત કરવું જોઈએ અને પરિવાર સાથે સાંજના સમયે બેસી માં જગદંબાની પાસે ગાયના ઘીનો દીપક કરી, કર્પૂરને પ્રજ્વલિત કરી, કપૂરમાં લવિંગ પધરાવી અને ત્યારબાદ તમારે દુર્ગા માતાના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. એનાથી ઘરમાં રહેલી નેગેટિવિટી દૂર થાય, પોઝિટિવ રિઝલ્ટ મળે અને તમારા કાર્યો અવશ્ય સિદ્ધ થતા જણાય. દર્શક મિત્રો, ખાસ આજે આપણે વાત કરી રહ્યા છીએ માં ચંદ્ર ઘંટાની. એવું કહેવાય, યા દેવી સર્વભૂતેષુ ચંદ્ર ઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ.
માં ચંદ્રઘંટાની ઉપાસનાથી મંગળ દોષ, મંગળ ગ્રહને લગતી સમસ્યાઓ અવશ્ય આપણે દૂર કરી શકીએ છીએ ને એટલા માટે નાના જે ઉપાયો હોય છે આ ઉપાયો દ્વારા આપણે અવશ્ય સારો લાભ પણ મેળવી શકીએ છીએ. દર્શક મિત્રો, તમારે આરોગ્યને લગતી સમસ્યા છે, વારંવાર ક્યાંક ને ક્યાંક તમારા રૂપિયા દવાની અંદર જાય છે, લોહીને લગતી સમસ્યા થઈ રહી છે, લોહી વિકાર થઈ રહ્યો છે, જેના લીધે ચામડીને લગતી સમસ્યાઓ છે, ચામડીમાં લાલ કલરના ડાઘ થઈ ગયા છે, ઘણા લોકોને બ્લડ કેન્સરને લગતી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે, બ્લડ ઘણા લોકોને મહિને 2 મહિને 6 મહિને બદલાવવું પણ પડતું હોય, આવી પણ બીમારીઓ આવે છે. એટલે જ્યારે તમારે લોહીને લગતી સમસ્યા છે, તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યા છે, તમારા આરોગ્યને લગતી સમસ્યા છે, તો કયો ઉપાય માં ચંદ્રઘંટા માટે તમારે કરવો જોઈએ? ખાસ કરીને નવરાત્રિના ત્રીજો દિવસ એટલે માં ચંદ્રઘંટાની ઉપાસનાનું પર્વ, અને આ ત્રીજા દિવસે લાલ કલરનું આપણે ફૂલ લેવાનું. લાલ કલરનું ફૂલ લઈ એક તાંબાનો સિક્કો લેવાનો અને ત્યારબાદ તાંબાનો સિક્કો લઈ લાલ ફૂલને લઈ અને પછી આપણે આપણા ખાસ કરીને માં જગદંબાની પાસે, માં નવદુર્ગાની પાસે, માં ચંદ્રઘંટાની પાસે એ ફૂલ અને સિક્કો તમારે પધરાવી દેવાનો. માં ચંદ્રઘંટાનો મંત્ર છે એનો રુદ્રાક્ષની માળાથી 108 વખત તમારે જપ કરવાનો. યા દેવી સર્વભૂતેષુ ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ મંત્રનો 108 વખત તમારે જપ કરવાનો. આજનો દિવસ માતાજી પાસે રાખી મૂકવાનું. રાત્રિ પરિપૂર્ણ થઈ ગયા પછી સવારના પોરમાં તમારે તમારા પર્સની અંદર પધરાવી દેવાનું. તાંબાનો સિક્કો તમારા પર્સની અંદર પધરાવવાનો અથવા તમારા ગળાની અંદર ધારણ કરી લેવાનો અને જે ફૂલ છે એને વહેતા પાણીની અંદર તમારે પધરાવી દેવાનું. જો તમે નવરાત્રિ પરિપૂર્ણ થાય ત્યાં સુધી રાખો તો પણ વાંધો નહીં, આવતીકાલે તમે સવારના પોરમાં પહેરી લો તો પણ તમારે વાંધો નહીં. અવશ્ય એના દ્વારા તમારા શારીરિક સમસ્યા, આરોગ્યને લગતી સમસ્યાઓ, લોહીને લગતી સમસ્યાઓ જે તમારે સર્જાય છે, ભગવત કૃપાથી એમાં તમને રાહત મળી શકે અને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું જણાશે. દર્શક મિત્રો, આવા નાના ઉપાયો, નવરાત્રિનું પવિત્ર પાવન પર્વ અને એની અંદર કરેલા નાના ઉપાયો અવશ્ય આપણને સફળતા આપે છે, કારણ કે નવરાત્રિ એ ઉર્જા સંચાર કરવા માટેનું પર્વ છે. નવરાત્રિ એટલે કે એનર્જી પ્રાપ્ત કરવા માટેનું અવસર છે. અને આ 9 દિવસ જો માં જગદંબાની આરાધના, પૂજા, ઉપાસના કરવામાં આવે તો સવિશેષ માત્રામાં આપણને લાભ મળતો હોય છે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ. મિત્રો, લગ્નમાં મંગળ બાધારૂપ બની રહ્યો છે. લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવડાવે છે. લગ્ન દાંપત્ય જીવનમાં મંગળના લીધે તમારે સમસ્યાઓ સર્જાઈ રહી છે. તો આજે માં ચંદ્રઘંટાનો કયો એવો ઉપાય કરવો કે જે ઉપાય કરવાથી મંગળને લગતી સમસ્યામાં તમને રાહત આપી શકે, લગ્ન જીવનને લગતી સમસ્યામાં તમને રાહત આપી શકે, દાંપત્ય જીવનની અંદર તમને લાભ આપી શકે, આ સબ્જેક્ટ પર વાત કરીએ. પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. આપણા મેરેજ ને લગતી સમસ્યા. તો પહેલા નામ, તારીખ, સમય ને સ્થળ બોલો. નામ જસીદી. શું નામ? અને જસીદી. હા. જન્મ તારીખ? જન્મ તારીખ 30/11/2000. સમય? સમય 12:30 થી 1 નો ગાળો. બપોરે? હા. જન્મ સ્થળ? મુબારકી ગામ. શું પ્રશ્ન લગ્નનો? ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, નવરાત્રીનો પવિત્ર પાવન અવસર છે. લોકો રાતના મોડે સુધી ગરબા રમતા હોય, સવારના પોરમાં ઉઠી અને ભવિષ્ય દર્શન કાર્યક્રમની સામે ઘણા દર્શક મિત્રો બેસી જતા હોય, એટલે સ્વાભાવિક અવાજની અંદર થોડું ઘણું પેલું રહેવાનું છે, પણ વાંધો નહીં. જન્માક્ષરની આપણે વાત કરીએ તો કુંભ લગ્નની કુંડલી છે. થોડીક રમૂજની વાત છે, પરંતુ કુંભ લગ્નની કુંડલી છે. કુંભ લગ્નની કુંડલીની અંદર શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ પડે છે. દર્શક મિત્રો, ઘણી વખત હું મારા ટીવી પ્રોગ્રામની અંદર આ વસ્તુ કહું છું કે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. શનિ સૂર્યના સંઘર્ષ યોગના લીધે લગ્ન જીવનની અંદર સમસ્યા હોય. લગ્ન માટે હંમેશા નવમાંશ કુંડલી જોવી બહુ જરૂરી હોય, અને આ નવમાંશ કુંડલીની અંદર ચંદ્ર શનિનો વિષયોગ અને સપ્તમ સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે, જેના લીધે લગ્ન થવામાં થોડીક તકલીફ ઉત્પન્ન થાય. ઓલરેડી લગ્ન કુંડલીમાં પણ મંગળ દોષ છે, એટલે કે મંગળને લગતી સમસ્યા છે. શનિ સૂર્યનો વિષયોગ બની રહ્યો છે, જેના લીધે લગ્ન પછી દાંપત્ય જીવનમાં પણ થોડી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે, પણ ચિંતા કરવાની જરૂર
નથી. ઉપાય તમને આપું છું, ભગવત કૃપાથી ઉપાય કરો, સારા એવા પાત્ર સાથે લગ્ન થાય અને લગ્ન જીવનનું સુખ સારું એવું મળી શકે. રાહુની મહાદશા ચાલી રહી છે. રાહુમાં ગુરુની પ્રત્યંતર દશા છે. ઓલરેડી રાહુ મહારાજની મહાદશા આમની ચાલવાની છે ખાસ 2039 સુધી. એટલે લગ્ન માટેનો જે યોગ આમનો બની રહ્યો છે એ આગામી 2025ના જાન્યુઆરી મહિના પછી ચાલુ થતો જણાશે. જેમાં લગ્ન માટે કુંભ રાશિ, વૃષભ રાશિ, કન્યા રાશિ અને ધન રાશિ, આ 4 રાશિ સાથે સારી એવી લેણાદેણી બની રહી છે. મંગળવારના દિવસે માલપુઆનું દાન અવશ્ય કરે. 21 મંગળવાર સુધી પોઝિટિવ લાભ મળશે. દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્ય સંઘર્ષ યોગ અને 5મે રાહુ નાગદોષ, એની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવે, જેથી પોઝિટિવ લાભ મળતો જણાય. ખાસ બુધનો પન્ના ટચલી આંગળીની અંદર ધારણ કરાવી દો, એનાથી પણ સારું રિઝલ્ટ મળશે, સારો ફાયદો મળશે અને સારા પાત્ર સાથે લગ્ન થતા જણાશે. વાત દર્શક મિત્રો આપણે કરવી છે ખાસ નાના નાના ઉપાયોની. દર્શક મિત્રો, જીવનની અંદર જ્યારે નવરાત્રીનો પવિત્ર પાવન અવસર હોય ત્યારે આ અવસરની અંદર આપણે અલગ અલગ ઉપાયો કરતા હોઈએ અને આ ઉપાયો દ્વારા આપણે આપણી મનોકામનાઓને સિદ્ધ પણ કરી શકતા હોઈએ. ઘણા લોકો આજીવિકા માટે, નોકરી માટે ઘણી બધી મહેનત કરતા હોય, નોકરીનું પરિણામ એને પ્રાપ્ત નથી થઈ રહ્યું હોય, નોકરીની અંદર એને પ્રગતિ નથી મળતી હોતી, તો આ બધાની અંદર જો નવરાત્રીની અંદર કરેલો ઉપાય એ પણ તમને પોઝિટિવ લાભ આપી શકે છે. કયો ઉપાય કરવાનો? પરંતુ એ પહેલા મંગળના ઉપાયની વાત કરીએ, લગ્ન માટેના ઉપાયની વાત કરીએ. દર્શક મિત્રો, તમારી કુંડલીની અંદર મંગળ દોષ છે. મંગળ દોષના લીધે ક્યાંક ને ક્યાંક તમારા લગ્ન નથી થઈ રહ્યા, લગ્નમાં તમારે બાધા આવી રહી છે, લગ્નમાં તમારે સમસ્યાઓ સર્જાઈ રહી છે. તો આજના દિવસની અંદર માં ચંદ્ર ઘંટા, એનું સ્વરૂપ માં ચંદ્ર ઘંટાની પૂજા તમારે અવશ્ય કરવી જોઈએ. માં ચંદ્ર ઘંટાની પૂજા કર્યા પછી તમારે ભગવાન શંકર અથવા તો ભગવાન વિષ્ણુ એની પણ તમારે પૂજા કરવી જોઈએ, જેથી અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકે. જો તમારા લગ્નમાં બાધા આવી રહી છે, લગ્નની અંદર તમારે સમસ્યા સર્જાઈ રહી છે, તો માં ચંદ્ર ઘંટાના જે બીજ મંત્ર છે, આ બીજ મંત્રનો તમે જપ કરો તો એનાથી પણ તમને સારો લાભ મળે, લગ્નની સમસ્યા દૂર થાય. ઓમ દેવી ચંદ્ર ઘંટાય નમઃ, ઓમ દેવી ચંદ્ર ઘંટાય નમઃ, આ મંત્રનો જપ અવશ્ય કરજો, પોઝિટિવ લાભ મળશે. વાલર મિત્ર સાથે ચર્ચા કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, મારા બાબા માટે પૂછ્યું છે. તમારા એની બાબાનું જન્મ નામ? તારીખ છે 1999 હા ને સમય છે સવારે 7:30 વાગે હા ને સ્થળ ભાવનગર છે. હા. એના લગ્ન યોગ ક્યારે છે ને કઈ નારી કોઈ તો થાય કે કેટલા ટકા મેળવા જોઈએ? ચલો જન્માક્ષરની વાત કરીએ, કેટલા ટકા મળવા જોઈએ. હવે દર્શક મિત્રો, આ બહુ એવો અટપટો પ્રશ્ન છે ને કે વાત ના પૂછો. કારણ કે આપણે શું વિચારીએ ખબર, કોમ્પ્યુટરની અંદર, મોબાઈલની અંદર અત્યારે કુંડલીના સોફ્ટવેર આવે છે. હવે એ સોફ્ટવેરની અંદર 36 માંથી 18 ગુણ મળતા હોય એટલે એમ કે અરે કરી નાખો ને લગન, કાંઈ વાંધો નહીં, 18 ગુણ તો મળે છે. પણ એવું નથી હોતું. તમારી કુંડલીમાં 36 માંથી 35 ગુણ મળતા હોય તો પણ લગ્ન ન થઈ શકે, અને 36 માંથી 18 જ ગુણ મળતા હોય તો પણ લગ્ન થઈ શકે. કારણ કે કુંડલીમાં લેટ ગોની ભાવના કેવી છે, એકબીજાની જે કુંડલી હોય, આ કુંડલીમાં બંનેના સ્વભાવ કેવા છે, બંનેમાં લેટ ગોની ભાવના કેટલી છે, તમારા પરિવાર પ્રત્યેની લેણાદેણી કેટલી છે, બંનેને સંતાનનું સુખ કેટલું છે, એકબીજાનું ભાગ્ય એકબીજા સાથે જોડાય તો કેવો લાભ મળી શકે, કેવું નુકસાન થઈ શકે, આ બધા વસ્તુઓ આપણે કુંડલી મેળાપકની અંદર જોવાના હોય. પહેલાના જમાનામાં આપણને એવો વિચાર આવે કે આપણા લગ્ન થયા ત્યારે કુંડલી મેળવતા તો નહીં, પણ ત્યારે આપણે લોકો લેટ ગો કરીને ચાલતા. માતા પિતાની ઇજ્જત માટે, આપણી ઇજ્જત માટે આપણે શું કરતા, નહીં ચલાવી લેવું જોઈએ. અત્યારે સહન શક્તિનો અભાવ છે અને એના લીધે સમસ્યાઓ વધારે પડતી સર્જાઈ રહી છે. ને એટલા માટે બની શકે ત્યાં સુધી જ્યારે કુંડલી મેળાપક કરીએ ત્યારે કોઈ સારા જ્યોતિષીની સલાહ લઈ અને પછી કુંડલી મેળાપક કરવું જોઈએ. લગ્ન કરીએ ત્યારે હસ્તમેળાપનો સમય જે પણ જ્યોતિષી આપે એ સમયમાં જ હસ્તમેળાપ કરવો જોઈએ, તો અવશ્ય લાભ મળે. જન્માક્ષરની વાત કરીએ તો સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે, અષ્ટમ સ્થાનની અંદર ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે અને લાભ સ્થાનની અંદર શુક્ર અને રાહુ સાથે છે. જન્માક્ષર મુજબ જોવા જતા ચંદ્રમાં રાહુની પ્રત્યંતર દશા ચાલી રહી છે, બુધ મહારાજ અસ્તના છે ને ઉચ્ચના છે. જન્માક્ષરની અંદર
લગ્ન માટેનો યોગ અત્યારે નવેમ્બર મહિના પછી ઓલરેડી ચાલુ થવા જઈ રહ્યો છે. પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળી શકે. દ્રષ્ટિ દ્વારા થતા શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય કરવી જોઈએ. રખડતા શ્વાનને તમારે દૂધ અવશ્ય એમણે પીવડાવવું જોઈએ, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. લગ્ન કુંડલીમાં લગ્ન સ્થાનની અંદર બુધ મહારાજ છે. લાભસ્થાનની અંદર ભાગ્યાધિપતિ શુક્ર બિરાજમાન છે. એટલે બુધનો પન્ના આજુબાજુમાં ડાયમંડ મૂકી અને એને રિંગ ફિંગર એટલે કે ટચલીની બાજુની આંગળીમાં પહેરાવી દો. સારા પાત્ર સાથે લગ્ન થશે, જેમાં મિથુન રાશિ, કન્યા રાશિ, મકર રાશિ અને મેષ રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. દર્શક મિત્રો, આજે માં ચંદ્રઘંટાને કયો ભોગ અર્પણ કરવો? આજના દિવસની અંદર બની શકે તો માં ચંદ્રઘંટાને તમારે દૂધથી બનેલી મીઠાઈનો ભોગ અવશ્ય અર્પણ કરવો જોઈએ. ને એટલા માટે આજે નાની દીકરીઓને જો તમે દૂધ અથવા દૂધથી બનેલી મીઠાઈનો ભોગ અર્પણ કરશો અથવા એને અર્પણ કરશો તો અવશ્ય માં ચંદ્રઘંટાની અનન્ય કૃપા તમને પ્રાપ્ત થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આજે ખીરનો પ્રસાદ માતાજીને અર્પણ કરી શકાય. આ ખીરનો પ્રસાદ અર્પણ કરવાથી પણ અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે, પરંતુ એ પહેલા આજે જેનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમને સારો લાભ મળતો જણાય, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમારું સાહસ તમને સિદ્ધિ અપાવી શકે એમ છે. તમારો ધ્યેય તમને સારો એવો લાભ અપાવી શકે એમ છે. આ વર્ષની અંદર તમારે અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો જરૂરી છે. રોકાયેલા નાણાં તમને પરત મળતા જણાય. કર્જ કોઈને ન આપવું એ તમારા માટે હિતાવહ રહેશે. આ વર્ષની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે રોજ સવારના પોરમાં કનકધારા સ્તોત્રનો પાઠ કરી અને તમે તમારા દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ લાભ મળશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર સંતાન અને સંતાન સુખને લગતી સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે. આ વર્ષની અંદર સારી પ્રગતિ પણ મળતી જણાય, સારો લાભ પણ મળતો જણાય. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ભગવાન શંકર અને માતા પાર્વતી એની ઉપાસના અવશ્ય કરજો, તમને સારો એવો લાભ મળી શકશે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે શુભાંક 5 બની રહ્યો છે. 5 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર વાદળી અને રીંગણી કલર તમને સારી સફળતા આપશે. શુભ સમય બપોરે 12:30 થી 1:59 સુધીનો છે અને જ્યારે રાહુકાલ સવારે 9:30 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો છે. એટલે આ સમયમાં યાત્રા પ્રવાસ તમારે ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા ઉત્તર બની રહી છે, અશુભ દિશા પૂર્વ અને ઈશાન બની રહ્યા છે. વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ ને મીન રાશિ, આ 4 રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો ને બેન. મારા મિસ્ટરની છે વિઝિટર વિઝા માટે અમારા 4 વાર રિજેક્શન આવ્યું છે. અરે નામ, તારીખ, સમય, સ્થળ? નામ મનોજભાઈ છે અને તારીખ છે 6/10/61. 6/10/1961. સમય સાંજના 5:15. 17:15. જન્મનું સ્થળ 5:15. 8:15. 5 તો 17:15 એટલે તો બોલો બેન, 12:05 17 થાય ને. જન્મનું સ્થળ અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો? અમે 4 વખત વિઝા માટે ઉભા રહીએ છીએ યુએસના, પણ મળતા નથી અમને. તો હવે 28મી ઓક્ટોબરે ઉભું રહેવાનું છે, તો અમને કરીએ વિઝા મળો. ક્યાંના? અમેરિકાના? હા, અમેરિકાના. ઓહો, અમેરિકા ફરવા જવું છે કે? બાબો ત્યાં છે 10 વર્ષથી.
ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. જો જન્માક્ષરની અંદર કુંભ લગ્નની કુંડલી છે. કેતુ મહારાજ પહેલા સ્થાનની અંદર છે અને સપ્તમ સ્થાનમાં ચંદ્ર, શુક્ર અને રાહુ છે. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ ગ્રહની મહાદશા હોય, અંતરદશા હોય, પ્રત્યંતર દશા હોય, ગોચરના ગ્રહોનું પરિભ્રમણ અનુકૂળ હોય, ત્યારે આપણને વિઝાની પ્રાપ્તિ થતી હોય, એટલે કે ત્યારે આપણને વિઝા મળતા હોય છે. હવે જન્માક્ષરમાં 7મે રાહુ બેઠો છે, ચંદ્રની સાથે બેઠો છે, શુક્રની સાથે બેઠો છે, જેના લીધે અમેરિકા એ રાહુ પ્રધાન દેશ છે, જેના લીધે તમારે અમેરિકાના વિઝાની અંદર રૂકાવટો આવે અને ક્યાંક ને ક્યાંક અટકી જવાની સમસ્યાઓ પણ તમારે ઉત્પન્ન કરાવે. અત્યારે ગોચરની અંદર રાહુ મહારાજ મીન રાશિમાં ચાલે છે, એટલે કે બીજા સ્થાનની અંદર ચાલી રહ્યા છે. પ્રયત્ન કરવાથી તમને લાભ મળી શકે. ભગવાનનું ભજન કરી જ્યારે તમે વિઝા લેવા માટે જાઓ ત્યારે દહીંનું સેવન કરી અને ખાંડનું સેવન કરીને અવશ્ય જજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જશે. મિત્રો, આજે માતાજીને ગાયના દૂધથી બનેલી મીઠાઈ અર્પણ કરવી જોઈએ. આજના દિવસની અંદર ઓમ દેવી ચંદ્રઘંટાજય નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. આજે શું કરવું જોઈએ? આજે સપ્તશતીના 3જા અધ્યાયનું પઠન અવશ્ય કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. કોઈને ઉછીના નાણાં ન આપવા જોઈએ, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. ઓમ ચંદ્ર ઘંટા દેવ્યય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. આજે માતાજીને સુખડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.